નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ નંબર 6 દોરવણી ડાયરેક્શન. બરોબર. તો કે દોરવણી એટલે શું? તો કે દોરવણીનો સરળ અર્થ આપણે જોઈએ તો કે દોરવણી એટલે માર્ગદર્શન આપવું થાય, બરોબર, અથવા તો દિશા સૂચવવું. બરોબર, કે કોઈ પણ વ્યક્તિ રે બરોબર જે પણ કાર્ય કરતી હોય એ દરેક કાર્યમાં પરિપૂર્ણ હોતી નથી. એટલે કે એને બધું જ કાર્ય રહ્યું આવડી જ જાય એવું શક્ય બનતું નથી. બરાબર, તેથી તે દરેક વસ્તુની અંદર પરંપરા પૂરેપૂરું ભરેલો એટલે કે બધી જ વસ્તુ આવડે છે એવું શક્ય હોતું નથી. કોઈ પણ વ્યક્તિ રહ્યું કોઈ પણ કાર્ય કરતો હોય તો એમાં ઘણી બધી વાર મુસીબત આવતી હોય, સમસ્યાઓ આવતી હોય, વિચલનો આવતા હોય છે. બરોબર, તો આ જે સમસ્યાઓ આવે છે આ સમસ્યાઓને દૂર કરવા માટે એને કોઈ પણ વ્યક્તિ પ્રોત્સાહન આપવા માટે કે માર્ગદર્શન આપવા માટે જરૂરિયાત પડે છે. તો એને આપણે દોરવણી કહેવાય છે. કે કોઈ પણ વ્યક્તિ કઈ રીતે કામ કરવું, બરોબર, એને લગતું જ્ઞાન આપે, એના ઉપર દેખરેખ રાખે, બરોબર, માર્ગદર્શન આપે છે અને કાર્ય વ્યવસ્થિત કરાવે છે તો એને દોરવણી કરી કહેવાય. એટલે કે દિશા સૂચવવી કહેવાય છે કે માર્ગદર્શન આપ્યું કહેવાય છે. તો આજે પણ વાણિજ્ય વ્યવસ્થાની અંદર બરોબર જે થાય છે એમાં પણ સંચાલનનું એક કાર્ય છે. બરોબર, જે એક છે દોરવણી એટલે કે માર્ગદર્શન આપવું. તો આ ધંધા ઉદ્યોગની અંદર એટલે કે એકમોની અંદર ખૂબ જ જરૂરિયાત પડે છે, દોરવણીની ખૂબ જ જરૂરિયાત પડે છે. દોરવણીને કારણે વ્યક્તિ પ્રોત્સાહિત થઈ જાય છે, વધારે કાર્ય કરે છે. બરોબર, જે કાર્યની આવડતું નથી એ કાર્ય પોતે શીખી શકે છે. તો દોરવણીને કારણે ધંધાની અંદર ઘણા બધા ફાયદાઓ રહેલા છે. તો આમ દોરવણી રહ્યું એ ધંધા વ્યવસાય દરેક એકમોની અંદર, બરોબર, શિક્ષણ જગત હોય, રમત ગમત હોય, બરોબર, સામાજિક સેવા હોય, કોઈ પણ કાર્ય હોય તો દરેક કાર્યની અંદર દોરવણી જરૂરિયાત તો પડે જ છે. કારણ કે જે પણ વ્યક્તિ કાર્ય કરે છે એ કાર્ય કરનાર વ્યક્તિ બધી જ બાબતની અંદર પરંપરાગત હોતો નથી. બરોબર, એને ક્યાંક તો ક્યાંક માહિતીની જરૂરિયાત પડતી જ હોય છે. તો આમ એના માટે દોરવણી શબ્દ રહ્યો એ આપણે પ્રચલિત થયો છે. સરળ અર્થમાં કહીએ તો માર્ગદર્શન. તો આજે આપણે આ દોરવણી વિશે વિશેષ અભ્યાસ કરીએ કે દોરવણીની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, દોરવણી કઈ રીતે કરવામાં આવે છે, દોરવણીના ફાયદાઓ શું છે, બરોબર, દોરવણી કેટલા તત્વો ઉપર આધારિત છે એના વિશે આપણે સમજીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવનાથી પરિચિત થઈએ. તો કે પ્રસ્તાવના સંચાલનના કાર્યમાં મુખ્યત્વે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા અને અંકુશનો સમાવેશ થાય છે. બરાબર, આપણે આયોજન વિશે માહિતી મેળવી ગયા, પ્રબંધ એટલે કે વ્યવસ્થા તંત્ર વિશે માહિતી મેળવી, કર્મચારી વ્યવસ્થા વિશે માહિતી મેળવી અને આપણે એક અંકુશ બાકી છે. અને પરંતુ બરોબર આ બધા સંચાલનનો કાર્ય છે એમાંથી આ પણ એક દોરવણી રહ્યું એ પણ એક સંચાલનનું જ કાર્ય તરીકે ઓળખાય છે. પરંતુ સંચાલકોએ લીધેલા નિર્ણયનો અમલ તો દોરવણી દ્વારા જ થાય છે. સંચાલક દ્વારા જે પણ નીતિ વિષયક નિર્ણયો લેવાય છે આ નીતિ વિષયક નિર્ણયનો અમલ તો દોરવણીના આધારે જ થાય છે. દોરવણી આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકે છે. દોરવણી રે એ આયોજન અને વ્યવસ્થા તંત્ર જે ગોઠવવામાં આવે છે, બરાબર, આયોજન મુજબ નિર્ણયો લેવાય છે અને વ્યવસ્થા તંત્ર દ્વારા એની ગોઠવણી કરવામાં આવે છે. તો એ દરેક કાર્ય જે રીતે આપણે નિર્ણય ઘડ્યું છે તો નિર્ણય મુજબ કામ કરવાનું કામ કોનું છે? તો કે દોરવણીનું થાય છે. કર્મચારીઓને સોંપેલું કામ કરાવવું એ દોરવણીનું કાર્ય છે. ધંધાકીય એકમમાં અનેક વ્યક્તિઓના સહકાર વિના સિદ્ધ થઈ શકે નહીં. સંચાલકે પોતાના હાથ નીચેના માણસો પર દેખરેખ રાખવી, તેમને સૂચનાઓ અને હુકમો આપવા અને સક્રિય નેતાગીરી પૂરી પાડવી, એ બધા જ સમાવેશ દોરવણીમાં થાય છે. દરેક એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર દોરવણી ઉપર રહેલો છે. દોરવણી આપનાર સક્ષમ હોય તો સામાન્ય કક્ષાએનો કર્મચારી પણ ઉત્તમ પરિણામ આપે
છે. શું કીધું કે દોરવણી આપનાર વ્યક્તિ એટલે કે માર્ગદર્શન આપનાર વ્યક્તિ જો સક્ષમ હોય કે પરિપૂર્ણ હોય કે એને બધી જ બાબતનું ઘણું બધું જ્ઞાન હોય તો જે સામાન્ય કક્ષાનો કર્મચારી કામ કરે છે જો એને માર્ગદર્શન આપવામાં આવે છે તો એ કર્મચારી રહ્યો એ સારું પરિણામ એટલે કે સારું કાર્ય કરી શકે છે. તેના બદલે દોરવણી આપનાર બિનકાર્યક્ષમ હોય તો સારા કર્મચારી પણ અપેક્ષિત પરિણામ આપી શકતા નથી. પણ જો દોરવણી આપનાર વ્યક્તિ રહ્યો જે પણ વ્યક્તિ માર્ગદર્શન આપે છે બરોબર એ બિનકાર્યક્ષમ હોય કે એની પાસે જ્ઞાન ન હોય અને છતાં પણ દોરવણી આપતો હોય બરોબર પણ એને કઈ રીતનું માર્ગદર્શન આપવું એ આપનાર વ્યક્તિને ખ્યાલ હોતો નથી. તેથી કરીને સારા કર્મચારી રહ્યો એ પણ અપેક્ષિત એટલે કે સારા પરિણામ આપતો નથી. એનો મતલબ કે દોરવણી આપનાર વ્યક્તિ રહ્યો એ કાર્યક્ષમ હોવો જોઈએ. એને સંપૂર્ણ રીતે જ્ઞાન એની પાસે હોવું જોઈએ. તો જ ઈ બરોબર સારા કર્મચારી પાસેથી સારા પરિણામ મેળવી શકે. આમ સક્ષમ દોરવણી એ સંચાલનનું એક અનિવાર્ય અંગ છે. આમ સક્ષમ દોરવણી એ સંચાલનનું એક અનિવાર્ય અંગ છે કે જે સારી સક્ષમ દોરવણી એટલે કે સારા દોરવણી આપનાર વ્યક્તિ રહ્યું એ સંચાલનનું એક અંગ તરીકે ઓળખવામાં આવે છે. ધંધાકીય એકમમાં દોરવણી અને માર્ગદર્શન પૂરું પાડવું કાર્યભૂત કાર્ય યુદ્ધમાં વ્યૂહરચના ઘડવાના કાર્ય જેવું જ છે. કે દોરવણી આપવું કે માર્ગદર્શન દોરવણી માર્ગદર્શન જ્યારે યુદ્ધની અંદર વ્યૂહરચના ઘડવામાં આવે છે અને વ્યૂહરચના માટે જે માર્ગદર્શન અપાય છે એના જેવું જ છે. તેમાં સાધન સામગ્રી અને માનવ શક્તિઓનો ઉપયોગ વિશિષ્ટ પ્રથાઓ કેન્દ્રિત કરવા માટેના સ્થાનો અર્થતંત્રની ગૂંચવણભરી બાબતો અને ધંધાકીય એકમમાં સાતત્ય વગેરે વિશે વિચારણા કરવાની અને આદેશો આપવાની નૈતિક અને વૈધિક જવાબદારીનો સમાવેશ થાય છે. એટલે કે શું કહે કે તેની સાધન સામગ્રી માનવ શક્તિનો ઉપયોગ વિશિષ્ટ પ્રથાઓ બરોબર આ દરેક અર્થતંત્રની ગૂંચવણભરી બાબત દરેક બાબતથી એને માહિતગાર કરવામાં આવે છે બરોબર અને દરેક એકમમાં દરેક કર્મચારીની પોતાની નૈતિક જવાબદારી બરોબર વૈધિક જવાબદારીનો સમાવેશ કરી અને કર્મચારીને માર્ગદર્શન પૂરું પાડવા માર્ગદર્શન આપવાનું હોય છે. અર્થ આપણે હવે દોરવણી વિશેનો અર્થ વિશે પરિચિત થઈએ. સામાન્ય અર્થમાં દોરવણી એટલે કર્મચારીને માર્ગદર્શન આપવું. સાવ સરળ અર્થ છે આપણને આપ્યો છે. દોરવણી એટલે કે કર્મચારીને માર્ગદર્શન આપવું. તેમને કામગીરીથી વાકેફ કરવા કે એને શું કામ કરવાનું છે એનાથી એને પરિચિત કરવા. તેમના ઉપર દેખરેખ રાખવી તેના ઉપર દેખરેખ રાખવાની કે કર્મચારી જે મુજબ આપણે કામ દોરવણી આપી માર્ગદર્શન આપ્યું છે તે મુજબ કામ કરે છે કે નથી કરતો અને તેમના કાર્ય જુસ્સો ટકાવી રાખો અને જે કાર્ય કરે છે એ કાર્યમાં હંમેશા ને હંમેશા જુસ્સો રહે એવા પ્રયત્ન કરવાના હોય છે. દોરવણી એટલે શું? દોરવણી એટલે માર્ગદર્શન આપવું, કર્મચારીને તેના કામથી પરિચિત કરવા, તેના ઉપર દેખરેખ રાખવી અને તેનો જુસ્સો ટકાવી રાખવો એટલે એને દોરવણી કહેવાય છે. કર્મચારીઓની ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. બરોબર કે કર્મચારીઓની ધ્યેય પૂર્તિ એટલે કર્મચારીઓ જે ધ્યેય હોય તો કર્મચારીનું ધ્યેય શું હોય તો કે સંચાલકો જે નિર્ણય લીધેલો હોય એ જ કર્મચારીનો ધ્યેય આપણે ગણવો જોઈએ. તો આ ધ્યેય પૂર્ણ કરવા માટે બરાબર ધ્યેય પૂર્તિ એટલે કે ધ્યેય પૂરો કરવા માટે એને જે માર્ગદર્શન આપવામાં આવે છે તેને દોરવણી કહેવાય છે. ત્યાર પછી બીજી આપણને એક આપી છે વ્યાખ્યા. કુંતજ એન્ડ ઓડોનેલે ના જણાવ્યા મુજબ તાબેદારો એટલે કે કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી તેનું નામ દોરવણી. એટલે કે કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને તેના ઉપર દેખરેખ રાખવી એટલે કે જે રીતે આપણે માર્ગદર્શન આપ્યું છે તે મુજબ કામ કરે છે કે નથી કરતા તે જોવાનું કામ એટલે કે દોરવણી. દોરવણી એ એવું કાર્ય છે જે નક્કી કરેલા ઉદ્દેશો સિદ્ધ કરવા મદદનીશોને આદેશો આપીને તેની ઉપર નિરીક્ષણ રાખે છે. એ આપણે જે આપણો ધ્યેય નક્કી કર્યો હોય આ ધ્યેય જે નક્કી કર્યો છે એના ઉપર બરોબર નિરીક્ષણ રાખવાનું કામ કરે છે. જે ધ્યેય આપણે નક્કી કર્યું હોય આ ધ્યેય એ સિદ્ધ કરવા માટે આપણે કર્મચારીની મદદ લઈએ છીએ એટલે કે મદદનીશો
એટલે કર્મચારીઓ. તો કર્મચારીઓને આદેશો આપવા અને તેની ઉપર નિરીક્ષણ એટલે કે દેખરેખ રાખવું એટલે કે એનું નામ દોરવણી કહેવાય છે. તો તો અમે આપણે એની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીએ. તો પહેલું છે હેતુલક્ષી પ્રવૃત્તિ. બરાબર, પહેલી લાક્ષણિકતા શું છે એની? હેતુલક્ષી પ્રવૃત્તિ. દોરવણીનો હેતુ કર્મચારીઓને માર્ગદર્શન આપવાની, પ્રોત્સાહિત કરવાનો છે, જેથી ધંધાની ધ્યેય સિદ્ધિ થઈ શકે છે. આમ દોરવણી એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. એટલે હેતુ માટે થતી પ્રવૃત્તિ એટલે એને હેતુલક્ષી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો દોરવણી એટલે કર્મચારીને માર્ગદર્શન આપવું અને એને પ્રોત્સાહિત કરવા. તો એક આપણો હેતુ જ થયો કે જેથી કરીને આપણે કર્મચારીને માર્ગદર્શન આપી છીએ તો આપણો જે ધ્યેય રહ્યો એ ધ્યેય મુજબ કામ કરશે. તેથી તેને હેતુલક્ષી પ્રવૃત્તિ કહે છે. ત્યારબાદ બીજી લાક્ષણિકતા છે સંચાલનની બધી જ સપાટીએ થતું કાર્ય. દોરવણી કાર્ય સંચાલનની દરેક સપાટીએ થતું જોવા મળે છે. ઉચ્ચ અધિકારીઓને પોતાના હાથ નીચેના કાર્ય કરતા વિભાગીય અધિકારીઓને ધ્યેય, નીતિ તથા વહીવટી બાબતો અંગે દોરવણી આપતા હોય છે. એટલે શું? દરેક સપાટીએ થતું કાર્ય છે. તો ઉચ્ચ સપાટીના લોકો રહ્યા એને મધ્ય સપાટી એટલે કે નીચેની સપાટીના લોકો રહ્યા એને ધ્યેય માટે બરોબર કઈ રીતે નીતિ ઘડવી, વહીવટી કાર્ય કઈ રીતે કરવું, બરોબર એના વિશે એ માર્ગદર્શન આપે છે. તે જ રીતે તળ સપાટીએ નિરીક્ષકો, જોબરો અને ફોરમેનોને સૂચનાઓ અને હુકમો કરે છે અને જોબરો, ફોરમેન તથા હાથ નીચેના કામ કરતા કામદારોને દોરવણી આપે છે. આમ ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી દોરવણી અપાય છે કે જેમ ઉપરથી નીચેની તરફ દોરવણી આપતી જતી જોવા જાય. ઉચ્ચ સપાટીના લોકો મધ્ય સપાટીના લોકોને દોરવણી માર્ગદર્શન આપે, મધ્યમ સપાટીના લોકો રે એ તળ સપાટીના લોકોને સૂચનાઓ, હુકમો અને દોરવણી આપવાનું કામ કરે છે. તો આમ બધી સપાટીએ થતું કાર્ય છે કારણ કે દરેક સપાટીએ કામ કરતા કર્મચારી બધી બાબતમાં પરંપરાગત હોતા નથી. તેથી કઈ રીતે કામ કરવું, કઈ રીતે એના ઉપર નિરીક્ષણ રાખવું, આમ ઉપરથી નીચેની તરફ દોરવણી આપવાનું કામ થતું જોવા મળે છે. ત્યાર પછી સતત ચાલતી પ્રક્રિયા. ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી દોરવણીનું કાર્ય પણ અવિરતપણે ચાલ્યા જ કરે છે. એટલે સતત રીતે ચાલ્યા જ કરે છે. કાર્યવિધિ તથા નીતિઓનું અર્થઘટન અને કર્મચારીને સતત માર્ગદર્શન આપવું પડે છે. જેથી દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે. આ એક લાક્ષણિકતા દરેક વિદ્યાર્થીઓ મિત્રો યાદ રાખી જ લેવાની, સતત ચાલતી પ્રક્રિયા. બધા જ પાઠોની અંદર આપણે આ એક લાક્ષણિકતાઓ જોવા મળે છે. બરોબર, તો આમ દોરવણી એ પણ સતત ચાલતી પ્રક્રિયા છે કારણ કે દોરવણીનું કાર્ય ક્યારે અટકતું નથી. કારણ કે અમુક સંજોગો અમુક સમયે તમારે માર્ગદર્શન તો આપવું જ પડે છે. બરોબર, નવા કર્મચારી આવે તો નવા કર્મચારીને માર્ગદર્શન આપવું, કઈ રીતે કામ કરવું, કઈ રીતે એના ઉપર અંકુશ રાખવો. તે પછી નવું કાર્ય કોઈ શરૂઆત કરવામાં આવ્યું હોય તો નવું કાર્ય કઈ રીતે કરવું એની વિધિ સમજાવી, એના માટેના નીતિ નિયમો કરવા, એનું અર્થઘટન કરવું. તો આમ સતત ને સતત અને કર્મચારીઓને સતત માર્ગદર્શન આપતું રહેવું જેથી કરીને દોરવણી રે એ સતત ચાલતી પ્રક્રિયા છે. ત્યાર પછી કાર્ય પર દેખરેખ. દોરવણી આપવાનો ઉદ્દેશ દોરવણી પ્રમાણે કર્મચારીઓ કાર્ય કરે છે કે નહીં તે જોવાનું છે. ખાલી માર્ગદર્શન આપવું નહીં પણ દોરવણી આપ્યા પછી તે પ્રમાણે કર્મચારી કામ કરે છે કે નથી કરતો તે પણ જોવાનું કાર્ય છે. કે તમે દોરવણી માર્ગદર્શન તો આપી દીધું કે આ મુજબ કામ કરવાનું, આ રીતના નીતિ નિયમો છે, બરોબર, આ આપણો ધ્યેય છે, તો એ મુજબ કામ કરે છે કે નથી કરતો એના પર દેખરેખ રાખવું એ પણ દોરવણી જ છે. દોરવણી ફક્ત હુકમો અને માર્ગદર્શન આપવાની પ્રક્રિયા નથી પરંતુ આપેલી સૂચના અને હુકમો પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે અંગે દેખરેખ પણ રાખવાની પ્રક્રિયા છે. કે તમે જે માર્ગદર્શન આપી દીધી, સલાહ સૂચનો આપ્યા, હુકમો કર્યા છે, ત્યાર પછી એના મુજબ કર્મચારી કામ કરે છે કે નથી કરતા તો તે જોવાનું કાર્ય એટલે કે તેના ઉપર દેખરેખ રાખવાની પ્રક્રિયા પણ દોરવણીનું જ કાર્ય ગણાય છે. ત્યાર પછી પાંચમો લાક્ષણિકતા છે વિશાળ કાર્યક્ષેત્ર. દોરવણીનું કાર્યક્ષેત્ર વિશાળ છે. એટલે દોરવણીનું કાર્ય નાનું નથી પણ બહુ મોટું છે.
તેમાં કર્મચારીને માત્ર માર્ગદર્શન કે શિખામણ જ આપવાનું નથી, પરંતુ સંચાલકોએ એકમ માટે લીધેલા નિર્ણયની યોગ્ય સમજૂતી આપીને નિર્ણયનો અસરકારક અમલ થાય તે માટેના પ્રયત્નો કરવાના હોય છે. ખાલી માર્ગદર્શન આપવું કે શિખામણ આપવી એટલું જ કામ નથી કે માર્ગદર્શન આપ્યા પછી એ મુજબ કામ થાય છે કે નથી થતું તે જોવાનું, બરોબર. લીધેલા નિર્ણયની યોગ્ય સમજૂતી આપવી કે ભાઈ નિર્ણય લીધો છે એના મુજબ આમ કામ કરવું, આવી રીતે નહીં કરવાનું, આપણા નીતિ નિયમો છે, અને એનો અસરકારક અમલ થાય છે કે નહીં તે પણ જોવાનું કામ એટલે કે દોરવણી. તો આમ દોરવણીનું કાર્ય વિશાળ છે, નાનું નથી. ત્યાર પછી માહિતી સંચાર. દોરવણી એક કર્મચારીને હુકમો તથા માર્ગદર્શન આપવા કાર્યક્ષમ માહિતી સંચારની પૂર્વ શરત ગણાય છે. બરોબર. દોરવણી એક કર્મચારીઓને હુકમો અને માર્ગદર્શન આપવા માહિતી સંચારની પૂર્વ શરત ગણાય છે. કારણ કે દોરવણી અને માર્ગદર્શન અપાય તો માહિતી સંચાર કોમ્યુનિકેશન કરવું પડે, એટલે વાતચીત કરવી પડે. માહિતી આપવાની હોય, જે પણ આપણો ધ્યેય હોય, નીતિ હોય, સમજાવતા હોય તો એનો પ્રત્યુત્તર મળે કે હા મને સમજાઈ ગયું અથવા નથી સમજાણું તો એ કઈ રીતે કરવું. તો એક રીતે માહિતી સંચારની આપ-લે થાય છે. તો હુકમો અને માર્ગદર્શન જે આપવામાં આવે છે એ માહિતી સંચારની એક પૂર્વ શરત છે. કે દોરવણી છે એ માહિતી સંચારની એક પૂર્વ શરત છે કે માહિતી સંચારને આધારે દોરવણી થતી જોવા મળે છે. જો માહિતી સંચારની પ્રક્રિયા વ્યવસ્થિત નહીં હોય તો યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન મળી શકે નહીં. એટલે કે માહિતી સંચારની પદ્ધતિ આપણે જો વ્યવસ્થિત રીતે નહીં ગોઠવેલી હોય તો જે સમયે કર્મચારીને માહિતી પહોંચાડવી હોય એ યોગ્ય સમયે જે કર્મચારીને પહોંચાડવાની હોય તે અને જે માર્ગદર્શન આપવાનું હોય તે સમયસર પહોંચશે નહીં. અને માહિતી સંચારની જે પ્રક્રિયા રહે એ વ્યવસ્થિત રીતે ગોઠવેલી હોવી જોઈએ. તો દોરવણીના બધા જ કાર્ય વ્યવસ્થિત થતા જોવા મળે. ત્યાર પછી 7મી લાક્ષણિકતા છે પ્રોત્સાહન. કર્મચારીઓ પાસેથી વધુ સારું કાર્ય મેળવવા તેમને પ્રોત્સાહન આપવું જરૂરી હોય છે. બરાબર. કર્મચારીઓ પાસેથી સારું કામ લેવું હોય, બરોબર, તો તમારે એને પ્રોત્સાહન આપવું પડે. કર્મચારીને પ્રોત્સાહિત કરવા ઉપલી અધિકારીઓ વ્યક્તિગત માર્ગદર્શન આપે છે. બરોબર. કર્મચારીને પ્રોત્સાહિત કરવા માટે જે ઉપલી અધિકારીઓ હોય વ્યક્તિગત માર્ગદર્શન આપે. આવા માર્ગદર્શનથી કર્મચારીને પ્રશ્નો અને દ્વિધાઓ દૂર થાય છે. કે જે આવા માર્ગદર્શનથી કર્મચારી જે પ્રશ્નો હોય, દ્વિધાઓ એટલે સમસ્યાઓ હોય એ અહીંયા શું થઈ જાય છે? દૂર થાય છે. તેમનામાં વિશ્વાસ સંપાદિત થાય છે. તેનામાં વિશ્વાસ આવે કે હા હવે હું આ કાર્ય કરી શકીશ. તેથી વધુ સારું કાર્ય કરવા પ્રોત્સાહન મળે છે. તેથી વધુ સારું કાર્ય કરવા માટે પ્રોત્સાહિત મળે છે. કારણ કે એને ઉચ્ચ અધિકારીઓ માર્ગદર્શન આપે, હે મને કર્મચારી મને ઉચ્ચ અધિકારી કે મેનેજર છે અથવા તો ઉચ્ચ અધિકારીના લોકો મને માર્ગદર્શન આપે છે, જેથી કરીને મારે હવે આ કામ કરવું જોઈએ. જેથી કરીને એને વિશ્વાસ આવે છે અને વિશ્વાસના કારણે એને પ્રોત્સાહન મળે છે. ત્યાર પછી નિમ્નગામી પ્રવૃત્તિ. 8મી લાક્ષણિકતા છે નિમ્નગામી પ્રવૃત્તિ. દોરવણી એ નિમ્નગામી પ્રવૃત્તિ છે. તેમાં હંમેશા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ પ્રવાહ વહે છે. દોરવણીનો પ્રવાહ કેવો છે? ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફનો. ઉચ્ચ સંચાલકો મધ્ય સપાટીના અધિકારીઓને માર્ગદર્શન આપે છે અને મધ્ય સપાટીના અધિકારીઓ તળ સપાટીના કર્મચારીઓને દોરવણી આપે છે. એટલે નિમ્નગામી પ્રવૃત્તિ ઉચ્ચ સપાટીના લોકો મધ્ય સપાટીના લોકોને માર્ગદર્શન આપે, સલાહ સૂચનો કરે, અને મધ્ય સપાટીના લોકો એ તળ સપાટીના લોકોને સલાહ સૂચન અને માર્ગદર્શન કે હુકમ આપે છે. આમ ઉપરથી નીચેની તરફ દોરવણી થતી જોવા મળે છે. સંચાલકીય કાર્ય. સંચાલનના વિવિધ કાર્ય જેવા કે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, સંકલન, માહિતી પ્રેષણ અને અંકુશની સાથે દોરવણીનું કાર્ય પણ સંકળાયેલું છે. આમ સંચાલકીય કાર્ય એક દોરવણી પણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે દોરવણીની લાક્ષણિકતા વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે મહત્વ વિશે પરિચિત થઈએ. તો ધંધાકીય એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર દોરવણી ઉપર રહેલો છે. કે કર્મચારી સારું કાર્ય કરી શકે એનો આધાર કોના ઉપર રહેલો છે? દોરવણી ઉપર. દોરવણી દ્વારા કર્મચારીને પ્રોત્સાહિત કરી તેમના કાર્યનું નિરીક્ષણ કરી તેને યોગ્ય માર્ગદર્શન આપી એકમના ધ્યેય હાંસલ કરી શકાય છે.
એટલે કર્મચારીને પ્રોત્સાહન એટલે માર્ગદર્શન આપો એટલે એને પ્રોત્સાહન મળે. પ્રોત્સાહન મુજબ એ મુજબ કામ કરે છે. એના ઉપર નિરીક્ષણ રાખવાનું, દેખરેખ રાખવાનું, બરોબર, માર્ગદર્શન આપવાનું. આ બધી જ પ્રક્રિયા કરવાથી કર્મચારી પોતાનું ધ્યેય સિદ્ધ કરી શકે છે. સંચાલન પ્રક્રિયામાં વિવિધ કાર્યો પૈકી દોરવણીનું કાર્ય વિશિષ્ટ મહત્વ ધરાવે છે. તો એનું પહેલું મહત્વ છે કાર્યક્ષમતામાં વધારો. વ્યવસ્થાતંત્ર કાર્યક્ષમ ત્યારે જ બને જ્યારે તેમાં કામ કરતા કર્મચારીઓને વિભાગીય કાર્ય વિશે યોગ્ય દોરવણી આપવામાં આવે. કે ભાઈ વ્યવસ્થાતંત્રનું કાર્ય ત્યારે જ સરળ બને છે, બરોબર, ત્યારે જ સારું બને છે જ્યારે વિભાગીય કર્મચારીઓ હોય. આ વિભાગીય કર્મચારીઓને એના કામ પ્રત્યે જે કામ કરતા હોય એ પ્રત્યેનું જ એની દોરવણી માર્ગદર્શન આપવામાં આવે. દોરવણીને કારણે કર્મચારીને પોતાના કાર્ય, સત્તા, જવાબદારી અંગેની સ્પષ્ટતા થાય છે. તેથી તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. દોરવણીને કારણે કર્મચારીને કઈ રીતે કામ કરવું એને માર્ગદર્શન મળે છે. પોતે કયા હોદ્દા ઉપર છે તે સમજાય છે અને એની સત્તા અને જવાબદારીનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. જેથી તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. કાર્યક્ષમતાનું વિશ્લેષણ. દોરવણી દ્વારા કર્મચારીઓનું કાર્યનું વિશ્લેષણ કરવામાં આવે છે. તેમના કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે. દોરવણી પ્રમાણે કર્મચારીએ કાર્ય કર્યું છે કે નહીં, કેટલા પ્રમાણમાં કાર્ય થયું છે, તેની કાર્યક્ષમતા કેટલી વધી વગેરે બાબતોનું વિશ્લેષણ અને મૂલ્યાંકન થઈ શકે છે. બરોબર, કે દોરવણીને આધારે કાર્યનું વિશ્લેષણ થાય છે. બરોબર, દોરવણીની અંદર માર્ગદર્શન સાથે સાથે એના ઉપર દેખરેખ રાખવાનું કામ થાય છે. તો કર્મચારીને માર્ગદર્શન આપ્યા પછી એના કાર્યનું દેખરેખ રાખવાથી એનું મૂલ્યાંકન થાય છે કે કયો કર્મચારી કઈ રીતે કામ કરે છે, કેટલા પ્રમાણમાં કામ કર્યું છે, કેટલું કામ નથી કર્યું. બરોબર, તો તેના આધારે આપણે કર્મચારીઓનું મૂલ્યાંકન કરી શકીએ છીએ અને એનું વિશ્લેષણના આધારે એનું મૂલ્યાંકન પણ થાય છે. કર્મચારીઓને પ્રોત્સાહન. દોરવણીને કારણે કર્મચારીની યોગ્ય કાર્ય પદ્ધતિ તથા નીતિ નિયમોથી વાકેફ કરી શકાય છે. કાર્ય અંગેની તેમની દ્વિધાઓ દૂર કરી શકાય છે, જેથી કાર્ય કરવાનું પ્રોત્સાહન મળે છે. એ કર્મચારીને માર્ગદર્શનને કારણે કેવા કેવા નીતિ નિયમોનું પાલન કરવું એ પણ એનાથી પરિચિત થાય છે. અને જે એની દ્વિધાઓ એટલે કે સમસ્યાઓ આવે છે, આ માર્ગદર્શનને કારણે આ સમસ્યાઓ દૂર થાય છે. જેથી કરીને એને કઈ રીતે કાર્ય કરવું એના માટે એને પ્રોત્સાહન મળતું રહે છે. અસરકારક આયોજન. ધંધાકીય એકમના બધા જ કાર્યનું આયોજન કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી. બરોબર, ધંધાકીય એકમનું બધા જ કાર્યનું આયોજન એક જ વ્યક્તિ દ્વારા થઈ શકે એવું શક્ય નથી. આયોજન કરનાર અધિકારીઓ મદદનીશો દ્વારા જરૂરી માહિતી એકત્રિત કરીને આયોજન કરે છે. આયોજન દ્વારા નિર્ધારિત કરેલા ધ્યેયો પાર પાડવાનું કાર્ય દોરવણી દ્વારા થાય છે. આયોજન રહ્યું એક જ વ્યક્તિ કરતો નથી. આયોજન રહ્યું ઘણા બધા વ્યક્તિઓ ભેગા થઈ અને એકબીજાની મદદ લઈ અને આયોજન બનાવવામાં આવે છે. તો આયોજનની અંદર આપણો ધ્યેય નક્કી કરવામાં આવે છે. તો આ ધ્યેય આપણો જે નક્કી કરેલો હોય આ ધ્યેયને પાર પાડવા માટે આપણે માર્ગદર્શન એટલે કે દોરવણી આપવી ખૂબ જ જરૂરી બને છે. એટલે અસરકારક આયોજન દોરવણી દ્વારા આપણું જો આયોજન બનાવ્યું હોય અસરકારક રીતે આપણે એને સિદ્ધ કરી શકીએ છીએ. અસરકારક વ્યવસ્થા તંત્ર. દોરવણીને કારણે દરેક કર્મચારીઓને તેની સત્તા અને જવાબદારીનો ખ્યાલ આવે છે. આ ઉપરાંત અધિકારીઓના હુકમો અને સૂચનાઓનું યોગ્ય રીતે પાલન થાય છે. તેથી સમગ્ર વ્યવસ્થા તંત્ર અસરકારક બને છે. દોરવણીને કારણે દરેક કર્મચારીને પોતાની સત્તા અને જવાબદારીનો ખ્યાલ હોય છે. જેથી કરીને કયા વ્યક્તિને હુકમો, સલાહ સૂચનો કરવી એનો પૂરેપૂરો ખ્યાલ આવે છે. જેથી કરીને આપણું જે વ્યવસ્થા તંત્ર ગોઠવેલું હોય છે આ વ્યવસ્થા તંત્ર અસરકારક રીતે કાર્ય કરતું જોવા મળે છે, એટલે કે સારી રીતે કાર્ય કરે છે. હવે સંકલન અને સહકાર. દોરવણી દ્વારા કર્મચારીનું કાર્યનું સંકલન સાધી શકાય છે. કાર્યનું વ્યક્તિગત ધ્યેયને એકમના મુખ્ય ધ્યેય સાથે જોડવામાં આવે છે. દોરવણી આપનાર નેતા અને તાબેદારોનું કાર્યનું સંકલન કરે છે. દોરવણીને કારણે એકબીજાને સહકાર મળે છે
અને દોરવણીને કારણે એકબીજા વ્યક્તિ સંકલન પણ જળવાય છે, કારણ કે દોરવણી એટલે માર્ગદર્શન. તો એકાબીજા વ્યક્તિને માર્ગદર્શનની જરૂરિયાત પડે છે, તો એક વ્યક્તિ બીજા વ્યક્તિને માર્ગદર્શન આપે, બીજો ત્રીજા વ્યક્તિને માર્ગદર્શન આપે છે. આમ કર્મચારીઓ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સંકલન જળવાઈ રહે છે અને એકાબીજાનો સહકાર પણ પ્રાપ્ત થતો હોય છે. ત્યાર પછી 7મું મહત્વ છે અંકુશનું કાર્ય. બરાબર, દોરવણી આપવાથી કર્મચારીઓની કાર્ય અંગેની ભૂલો અને ખામીઓની શક્યતા ઘટે છે. તેથી નિર્ધારિત લક્ષ્યાંકો પ્રમાણે કર્મચારી પાસેથી કામ મેળવવું સરળ બને છે. આમ અંકુશનું કાર્ય અસરકારક બને છે. અંકુશ એટલે કે કર્મચારીઓને જે સમસ્યાઓ હોય આ સમસ્યાઓ દૂર કરી અને એના ઉપર દેખરેખ રાખવી એટલે અંકુશ. તો આમ દોરવણીની અંદર પણ કર્મચારીઓને માર્ગદર્શન આપવી, જેની ખામી હોય, સમસ્યાઓ હોય એટલે દ્વિધાઓ હોય એ દૂર કરવાની અને એને યોગ્ય કઈ રીતે કામ કરવું એની આવડત આપવાની, પદ્ધતિ આપવાની છે, એના પર માર્ગદર્શન આપવું છે. જેથી કરીને આપણો જે ધ્યેય હોય આ ધ્યેય આપણો સિદ્ધ થઈ જાય છે. જેથી કરીને સાથે સાથે અંકુશનું કાર્ય પણ થતું જોવા મળે છે. કાર્ય જુસ્સામાં વધારો. દોરવણી આપવાથી કર્મચારીઓના કાર્ય પ્રત્યેના અભિગમો બદલાય છે. રુચિ વધે છે. જ્યારે કોઈ અવરોધ ઊભા થાય તો કર્મચારીઓ તેનો ઉકેલ લાવી શકે છે. પરિણામે કાર્યનું સાતત્ય વધે છે, જે કર્મચારીઓનો જુસ્સો વધારે છે. દોરવણી દ્વારા કર્મચારીઓ જે કામ કરે છે આ કામ કઈ રીતે કરવું, બરોબર, એને નવી પદ્ધતિ મળે છે, નવી આવડત મળે છે. જેના કારણે કર્મચારીને કામ પ્રત્યેની રુચિઓમાં વધારો થાય છે. એના કારણે કાર્ય જુસ્સામાં પણ વધારો સાથે સાથે થતો જોવા મળે છે. વિચલનોની શોધ. નિર્ધારિત ધ્યેય પ્રમાણે જ કાર્ય થાય છે કે નહીં તેનું દોરવણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. જેથી અનિચ્છનીય વિચલનોને પ્રાથમિક તબક્કામાં શોધી શકાય છે. પ્રાથમિક તબક્કામાં વિચલનોને યોગ્ય પગલાં લઈ નિયંત્રણ કરી શકાય છે. વિચલનો એટલે કે સમસ્યાની શોધ. તો આપણો જે ધ્યેય હોય ધ્યેય પ્રમાણે આપણે કામ કરવાનું છે. હવે ધ્યેય પ્રમાણે કામ નથી થતું, બરોબર, તો ક્યાં સમસ્યા એવી આ સમસ્યા રહ્યા એ આપણે દોરવણીને કારણે દૂર કરી શકાય છે કે ભાઈ આ સમસ્યા એવી એને માર્ગદર્શન આપવામાં આવ્યું, માર્ગદર્શન મુજબ એમને કામ કરવામાં આવ્યું. જેથી કરીને જે વિચલનો સમસ્યાઓ એવી એને આપણે દૂર કરી શકાય છે. જેથી કરીને આપણે પ્રાથમિક તબક્કાની અંદર જે ધ્યેયનો આપણો પ્રથમ તબક્કો જ હોય છે આ પ્રથમ તબક્કાની અંદર જ બધી જ સમસ્યાઓ આપણે દૂર કરી શકીએ અને એના ઉપર યોગ્ય પગલાઓ ભરી શકાય છે. તો અહીં આપણે આ વિડીયોની અંદર દોરવણીનો અર્થ, દોરવણીની લાક્ષણિકતા અને દોરવણીના મહત્વ વિશે પરિચિત થયા. તો દરેક વ્યક્તિઓએ દોરવણીનું મહત્વ અને લાક્ષણિકતા વિશે લાક્ષણિકતા પાકી કરી લેવી.